લીલિયા તાલુકા પંચાયતની અંદર અમારી તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે અને લીલિયાના તાલુકા પંચાયતના પ્રમુખ એવા આપણા જગાભાઈ દેથલિયા અને ઉપપ્રમુખ તરીકે મારું નામ વિજય કોગથિયા અને જનતાએ ખૂબ સાથ સહકાર બન્યો છે અને લીલિયાના લોકોએ ખોબે ને ધોબે મત આપીને વિજય બનાવ્યા છે અને એવા જ અમારા માજી ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાતની પણ જે આગેવાની અંદર જે તાલુકા પંચાયત આ ચૂંટણી લડાય છે અને અમને ખુદ સાથ સહકાર મળ્યો છે ને લોકોના હર હંમેશ પ્રશ્નની અંદર ગમે પડે છે પણ અમે સાથ સહકાર આપીને એનો પ્રશ્નનો હલ કરશું એવી મારી આશા છે। મારું નામ જગદીશભાઈ રામભાઈ દેથલિયા છે। મારું ગામ ખારા છે। હર હંમેશ આ તાલુકો કોંગ્રેસ સાથે રહ્યો છે અને કોંગ્રેસ સાથે રહેવાનો છે। પ્રમુખ તરીકે મારું નામ આવેલું છે। સમરસ મારું નામ આવેલું છે બહુમતીથી। આ વર્ષોથી એક સિલો રહ્યો છે। આ ખોરીદાસ બાપા ઠક્કરની ભૂમિ છે। સ્વર્ગ કેહુરભાઈ ભેડાના જે કામો છે એ લીલિયા તાલુકાને કોંગ્રેસ સાથે હર હંમેશ હજી પણ લોહીમાં કોંગ્રેસ જકડેલું રાખેલું છે। આ વખતે અમારી કોંગ્રેસની સામે સત્તાધારી પાર્ટી હોવા છતાં નવ સભ્ય આ કોંગ્રેસને આ લોકોએ આ લીલિયા તાલુકાની પ્રજાએ ગરીબોને કામ કરવા માટે અમને તાલુકા પંચાયતમાં 9 સભ્યો અમને ચૂંટી કાઢેલા છે। એટલે આજે તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હોય અને આવતીકાલે અમે ફોર્મ ભરેલું હોય એમાં પ્રમુખ તરીકે અમે જગદીશભાઈ રામભાઈ દેથલિયાનું મેન્ડેટ આપેલું હોય અને ઉપપ્રમુખ તરીકે કોળી સમાજનો હોનાર યુવા આગેવાન અમારો વિજય કોગથિયાને ઉપપ્રમુખ તરીકે પાર્ટીએ મેન્ડેટ આપેલું હોય અને સામે પાર્ટીએ પણ હાર સ્વીકારી લીધી હોય અને પોતાને એવું થયું હોય કે ભાજપની એટલી બધી સત્તા છે અને પોતે ફોર્મ પણ ભરી ન શક્યા હોય આનાથી નામોથી આ પ્રજાની શું હોય। જે લોકોએ પ્રજાએ બીજેપીને 7 સીટ આપી છતાં એ લોકો ધારાસભ્ય એમનો હોય, સંસદ સભ્ય એમનો હોય, સરકાર એમની હોય છતાં એ લોકો ફોર્મ ન ભરી શક્યા હોય તો આનાથી વધારે નામોથી કાંઈ ન હોય। અને અમારા તાલુકામાં કોંગ્રેસને અમારી જીવિત રાખવા માટે અમારો લોહીવાન અને મિની સરદાર જેને કહેવામાં આવે છે અમારો પ્રતાપભાઈ દુધાતની આબરૂ એ જ અમારી આબરૂ છે અને કાયમી પ્રતાપભાઈ દુધાત 18 વર્ષને સાથે રાખી અને લીલિયા તાલુકાના નહીં પરંતુ આખા ગુજરાતમાં પ્રતાપભાઈનું નામ અત્યારે ગુંજી રહ્યું છે। ત્યારે અમે એમને ટેકો કરવા અમે તો એક પીસા રૂપી એ અમારો મેઇન મોરલો જ ગણાય। અમે તો એના પીસા છીએ અને જ્યાં અમારો મોરલો ટહકારા કરે ત્યાં અમે એમની પાછળ હોય। ઘણા લોકો એવી વાતો કરતા કે આમ થશે તેમ થશે, કઈ ન થાય। કોંગ્રેસ જ બેહે કારણ કે આ કાચી રહી છે અને હું લીલિયા તાલુકાના લોકોને એક અપીલ કરું છું કે હર હંમેશ તાલુકા પંચાયત જેમ અમે પણ ગયા 2.5 વર્ષ બેઠા હતા, મારા મિસિસ પણ તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બેઠા હતા, જેમ જે રીતે ઓફિસ ખુલ્લી રહેતી હતી એમ હર હંમેશ માટે લીલિયા તાલુકા પંચાયતના પ્રમુખની ઓફિસ હંમેશા ખુલ્લી રહેશે। આપના માટે તાલુકા પંચાયત બની છે, આપના માટે પ્રમુખ બન્યા છે। અમારે કોઈ હોદ્દાની કોઈ જરૂર નથી।